ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12 આંકડાશાસ્ત્ર પાર્ટ 2 પ્રકરણ નંબર 3ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેનું નામ છે પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણની અંદર આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. સ્ટાર્ટિંગથી કહું છું, સતત યાદચ્છિક ચલ કોને કહેવાય? જે લોકોને હજી નથી ખ્યાલ તો એ ફરી વખત લેક્ચર જોઈ લેવા વિનંતી. તો સતત યાદચ્છિક ચલ કોને કહેવાય, પછી પ્રામાણ્ય ચલ કોને કહેવાય, સંભાવનાનું ઘટત્વ વિધેય કયું છે, પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય, પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય શું છે, ત્યારબાદ પ્રમાણિત પ્રામાણ્ય ચલ કોને કહેવાય, પ્રમાણિત પ્રામાણ્ય ચલ કોને કહેવાય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય શું છે, એ બધાની આપણે ચર્ચા કરી અને ઉદાહરણ 1 પણ જોયું હતું. હવે આપણે આગળ વધીએ છીએ ઉદાહરણ 2 તરફ. ઉદાહરણ 2ની અંદર તમને પ્રામાણ્ય વિતરણનો મધ્યક આપેલો છે 20. પ્રામાણ્ય વિતરણનો મધ્યક એને આપણે શું કહીએ છીએ? મ્યુ. તો અહીંયા મ્યુ તમને આપેલો છે 20. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ થશે 20. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. ખાસ ધ્યાન રાખવું, અહીંયા પ્રમાણિત વિચલન છે કે વિચરણ છે. ઘણા સ્ટુડન્ટ વિચરણને પણ પ્રમાણિત વિચલન માની અને સમ કેલ્ક્યુલેટ કરે છે, પછી જવાબ નથી આવતો. એટલે ખાસ અહીંયા વર્ડિંગ ઉપર ફોકસ કરવું કે વિચરણ છે કે પ્રમાણિત વિચલન છે. બરાબર? તો મ્યુ 20 છે, સિગ્મા સ્ક્વેર 16 છે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 4. 16નું વર્ગમૂળ 4. આપણે શેની સંભાવના શોધવાની છે? તો કે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 26થી ઓછી હોય. ઉદાહરણ 1માં આપણે જોયું તો આનાથી આની વચ્ચે હોય, મતલબ એક 2 લિમિટ સેટ કરી દીધી હતી. 20થી 18ની વચ્ચે હોય કે પછી 15થી 20ની વચ્ચે હોય, એવી લિમિટ હતી. અહીંયા લિમિટ નથી. અહીંયા તમને શું કીધું છે? થી ઓછા અને થી વધુનો ઉપયોગ કરેલો છે. અહીંયા તમને કીધું છે 26થી ઓછા અને 14થી વધુ હોય, તો એના માટે તમારે સંભાવના શોધવાની છે. સૌથી પહેલાં 26થી ઓછા લઈએ. તો 26થી ઓછા એટલે પ્રોબેબિલિટી ઓફ એક્સ થી ઓછા છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની સાઇન આવશે. પ્રોબેબિલિટી ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 26. બરાબર? આ જે 26 છે ને, એને તમે x1 પણ કહી શકો. હા, આપણે ડાયરેક્ટ 26 લખીએ છીએ, તમે એને x1 પણ કહી શકો. x1 મતલબ કે એક્સની પહેલી કિંમત એટલે x1. એક્સ તો એને કહેવાય નહીં, કારણ કે એક્સ તો ઓલરેડી છે જ, તો આને તમે x1 પણ કહી શકો. આગળના સમમાં એનો ઉપયોગ થશે, પણ અત્યારથી તમને કહું છું. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 26 છે. તો પ્રોબેબિલિટી ઓફ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા, આપણે એક્સની જગ્યાએ એવું લખી શકીએ. બરાબર? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 26 માઇનસ મ્યુ અપોન સિગ્મા. આપણી ફોર્મ્યુલા જ છે ઝેડની, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એટલા માટે મેં તમને કીધું હતું અગાઉ, આ ખાસ યાદ રાખજો, બધા સમમાં એ એપ્લાય થશે. તો એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્માની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 26 માઇનસ મ્યુ છે 20 અને પ્રમાણિત વિચલન છે 4. તો 26 માઇનસ 20ના છેદમાં 4. તો 26માંથી 20 જાય તો કેટલા વધે? ઓબ્વિયસ છે 6. 6 ભાગ્યા 4 કરો એટલે તમારો આન્સર આવશે 1.5. એટલે તમારે પ્રોબેબિલિટી ઓફ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5 હોય એની સંભાવના શોધવાની છે. જુઓ, અહીંયા આપણો આન્સર આવી ગયો. બરાબર? આ રીતે જ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. પહેલું સ્ટેપ, પ્રામાણ્ય વિતરણને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં ફેરવાઈ જાય પછી એની આકૃતિ ડ્રો કરો. આકૃતિ ડ્રો થઈ જાય પછી એનું ક્ષેત્રફળ શોધો. આ 3 સ્ટેપ છે. તો હવે આપણે એની આકૃતિ ડ્રો કરીએ. આકૃતિ તો તમને ખબર છે, આ રીતે ઘંટાકાર હોય છે. અહીંયા આવશે માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા આવશે પ્લસ ઇન્ફાઇનાઇટ, વચ્ચે એક્ઝેક્ટ આવશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. ઝેડ 1.5 લેસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નથી, શું છે? લેસ ધેન ઓર ઇક્વલ. 1.5 છે, ધન સંખ્યા છે, તો ધન સંખ્યા અહીંયા આવશે, મતલબ જમણી બાજુ આવશે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ છે 1.5. ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5 મતલબ 1.5 અથવા તો તેનાથી ઓછા. તો 1.5 અથવા તેનાથી ઓછા મતલબ આ પોર્શન થશે. બરાબર? તમારે આટલું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે.
તમને અહીંયા ફિગર મસ્ત ડ્રો કરીને આપેલી છે. આટલું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. ઓકે, હવે આટલું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો કઈ રીતે મળે એ વિચારો. તો તમારે એટલું ક્ષેત્રફળ જોતું હોય તમને ખ્યાલ છે -∞થી 0નું ક્ષેત્રફળ કેટલું થશે? 0.5. -∞થી 0ના ક્ષેત્રફળમાં તમે 0થી 1.5 સુધીનું ક્ષેત્રફળ એડ કરો તો તમને આ બધું મળી જાય કે નહીં? બરાબર. ફરી વખત સમજો, ન સમજાય તો. -∞થી 0 સુધીનું ક્ષેત્રફળ 0.5 છે અને 0થી 1.5 સુધીનું ક્ષેત્રફળ આપણને ખબર નથી. દેટ ઇઝ ક્વેશ્ચન માર્ક. તો આ બંનેનું તમે પ્લસ કરો તો તમને આટલું મળી જાય કે નહીં? બરાબર. હવે આની આ વસ્તુ મેં તમને જે શીખવાડી, સમજાવી, એની આ વસ્તુ તમને અહીંયા ફિગર દ્વારા સમજાવવામાં આવેલી છે. આપણે 3 ફિગર ડ્રો કરવાની જરૂર નથી. આપણા માટે આ ફિગર બેસ્ટ છે. બસ જે આવતું એ દર્શાવી દેવાનું, પછી ડાયરેક્ટ સમનું આગળનું કેલ્ક્યુલેશન. પણ અહીંયા આપેલી છે એટલે તમને સમજાવી દઉં. જો એ લોકોએ શું કર્યું, ફિગર દ્વારા સમજાવ્યું છે વધારે ઇઝી બનાવવા માટે. આટલું ક્ષેત્રફળ હોય એમાં તમે આટલું ક્ષેત્રફળ એડ કરી દો તો તમને આટલું મળી જાય કે નહીં? બરાબર. -∞થી 0 સુધીનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5. અને 0થી 1.5નું ક્ષેત્રફળ આપણે ટેબલમાં જોશું, બંનેનો સરવાળો કરીશું એટલે આપણને ક્ષેત્રફળ મળી જશે કુલ. બરાબર. હવે આગળ વધીએ તો આપણું મેઇન સ્ટેપ આના પછી આ જ આવશે. હવે જુઓ, આને તમારે લખવાનું છે કઈ રીતે. -∞થી 0 સુધીનું ક્ષેત્રફળ 0.5 છે, તો એને કઈ રીતે લખવું કે પ્રોબેબિલિટી ઓફ -∞ <z < 0 પ્લસ એમાં કરવાના છે 0થી 1.5 સુધીનું ક્ષેત્રફળ. તો 0 < z < 1.5. હવે જુઓ, ઇન્ફાઇનાઇટની સાથે ક્યારેય ઇક્વલ ટુ કરવાનું નથી, એમાં લેસ ધેન ઓર ગ્રેટર ધેન જ હશે. એમાં ક્યારેય તમારે અહીંયા ઇક્વલ ટુ કરવાનું નથી, એ ખોટું પડે. બરાબર. તો લેસ ધેન, જો સૌથી પહેલાં તમારે આ બે લિમિટ નક્કી કરો. આમાં લિમિટ કઈ છે તો કે -∞ ને 0. તો પહેલાં આવશે -∞. ઇન્ફાઇનાઇટ સાથે ઇક્વલ ટુ ન આવે, ઓનલી લેસ ધેન આવે, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આ આપણી બે લિમિટ થઈ ગઈ. વચ્ચે હંમેશા z જ આવશે. બરાબર. એવી જ રીતે બીજું ક્ષેત્રફળ છે 0થી 1.5નું. તો આમાં લિમિટ કઈ થઈ ગઈ તો કે 0 અને 1.5. હું લિમિટ એટલે પેલું આના પછીનું ચેપ્ટર નથી કરાવતી હો, હું તમને ખાલી વર્ડ યુઝ કરું છું સમજવા માટે, તમને સમજાય એટલા માટે. તો 0 અને 1.5 ટૂંકમાં એમ કહીએ અધસીમા અને ઉર્ધ્વસીમા આપણી એક લિમિટ થઈ ગઈ. તો 0 અને 1.5 એ પહેલાં અને છેલ્લે આવશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ વચ્ચે આવશે z. જેને ન સમજે આ રીતે પણ લખી શકે. બે લિમિટ સેટ કરી દો. આ લિમિટ છે તો આ પહેલાં, આ પછી. આ લિમિટ છે તો આ પહેલાં, આ પછી, વચ્ચે z. લેસ ધેન ઓર ઇક્વલ ટુની જ સાઇન આવશે, કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે એટલા માટે. તો અહીંયા લખેલું છે. બરાબર. હવે -∞ થી 0 સુધીનું ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ છે કેટલું છે, 0.5. અને 0થી 1.5નું આપણે જોવાનું છે. શેમાં? ટેબલમાં. તો જોઈએ, ચલો. તમારી ટેક્સ્ટ બુકમાં સૌથી લાસ્ટ પેજ પર છે આ વસ્તુ. બરાબર. તો એમાં જોજો. અને મારા ઘણીએ લાસ્ટ પેજ કાઢવું ન ગમતું હોય તો એક પેજની ઝેરોક્સ કરાવી લેવાની, એટલે સામું રહે જ્યારે તમે સમ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે. એટલે આપણે જોઈએ ક્ષેત્રફળ. મારે થોડું આવતા વાર લાગશે, સ્ક્રોલ કરું છું એટલા માટે. તમારે કાંઈ સ્ક્રોલ કરવાની જરૂર નથી, સીધું લાસ્ટ પેજ કાઢો એટલે મળી જાય. મારી પહેલાં તો હું સ્ક્રોલ કરું એ પહેલાં તમે જોઈ લીધું હશે. 1.5નું 0માં જોવો જોઈએ કેટલું છે. જો અહીંયા 1.5 એટલે ઝેડની કિંમત આમ જોવાની 1.5. કેટલું છે આપણું ક્ષેત્રફળ 1.5નું 0માં? 1.5 પછી એકેય સંખ્યા નથી ને, 1.5 જ છે, મતલબ 1.5નું 0માં જોવાનું. જો 1.52 હોય તો 1.5નું 2માં જોવાનું. તો આપણો આન્સર આવશે 1.5નું 0માં 0.4332. બરાબર. જો 1.52 હોત તો આપણે આ લાઇનમાં જોત,
1.5ની સામે 0.02 તો અહીંયા જોતા આપણે બરાબર, પણ કાંઈ નથી 1.5 પછી એટલે 0માં જોશું. હવે કરો પ્લસ 0.5 પ્લસ જે આપણને ક્ષેત્રફળ મળ્યું એ બંને પ્લસ કરો એટલે તમને કુલ ક્ષેત્રફળ મળી જશે અને એ જ તમારો ફાઇનલ આન્સર છે. હું તમને શીખવાડવા માટે સ્ક્રોલ કરું છું, પછી ડાયરેક્ટ જેમ ડિરેક્શન આપતી જવા, તમે લેક્ચર જેમ જોતા હોય એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકમાં એ જ પેજ કાઢીને બેસવાનું અથવા તો ઝેરોક્સ કરાવી લેવાની એટલે સીધું તમે એમાં જોઈ શકો. ઓકે ચલો હવે આવી ગયું છે, પહોંચી ગયા છીએ આપણે. 1.5નું 0માં 0.4332 અને પ્લસ 0.5 કરો એટલે આપણું ક્ષેત્રફળ થશે 0.9332 બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એમાં છે કે 14થી વધુ હોય એ પણ તમારે શોધવાનું છે. 14થી વધુ એટલે પ્રોબેબિલિટી ઓફ એક્સ વધુ છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની સાઇન. હવે આને ફેરવો પહેલાંમાં તો એક્સની જગ્યાએ હું શું લખી શકું, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. 14ની જગ્યાએ પણ 14 માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે ઝેડ થશે. 14 માઇનસ મ્યુ એટલે 14 માઇનસ 20/4. 14 માઇનસ 20 એટલે -6 ભાગ્યા 4 એટલે આપણો આન્સર આવશે -1.5. તો આપણે પ્રોબેબિલિટી ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1.5 છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે જોઈએ આપણી મેઇન ફિગર -∞ +∞ વચ્ચે z ઇઝ ઇક્વલ ટુ 0. હવે -1.5 છે એટલે કઈ બાજુ આવશે, ડાબી બાજુ, અંદાજિત અહીંયા આવશે બરાબર. તો અહીંયા z ઇઝ ઇક્વલ ટુ -1.5. હવે આપણને કીધું છે 1 અથવા તો તેનાથી વધુ એટલે આ બાજુ જશે બરાબર. -1.5થી વધુ આટલો જ પોર્શન હોય એટલે આપણે આટલું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે. આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો હવે કઈ રીતે શોધશો એ ટ્રીક. તો -1.5થી 0 સુધીનું ક્ષેત્રફળ આપણે કોષ્ટકમાં જોઈ લઈએ અને એમાં 0થી નું ક્ષેત્રફળ એડ કરી દઈએ તો આપણને આખાનું ક્ષેત્રફળ મળી જાય કે નહીં, જેવું આગળ કર્યું હતું એ જ રીતે. જો તમને અહીંયા ફિગર દ્વારા પણ દર્શાવેલું છે -1.5થી 0નું ક્ષેત્રફળ, એમાં આપણે એડ કરીએ 0થી નું ક્ષેત્રફળ એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળી જાય. 0થી નું ક્ષેત્રફળ તો આપણને ખ્યાલ જ છે 0.5 છે, પણ -1.5થી 0 સુધીનું ક્ષેત્રફળ આપણને ખબર નથી તો આપણે ટેબલમાં જોવું પડે. પણ ટેબલમાં તમને માઇનસ સંખ્યાઓનું ક્ષેત્રફળ મળશે નહીં બરાબર. અને આપણે શરૂઆતમાં જ ચેપ્ટરની શરૂઆતમાં જ જોયું હતું કે શરતો હતી સંભાવના ઘટત્વ વિધેયની અને વિતરણની કે ભાઈ સંખ્યા છે અનઋણ હોય છે મતલબ ધન હોય છે, પણ અહીંયા માઇનસ આવી તો આપણે એને શેમાં ફેરવવી પડશે, ધનમાં. તો એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય માઇનસ સંખ્યાનું ક્ષેત્રફળ આપણે ટેબલમાં જોઈ શકવાના નથી અને માઇનસ સંખ્યાનું જે ક્ષેત્રફળ આપણે ટેબલમાં જોઈ શકવાના નથી તો આપણે એને ધનમાં જ ફેરવવાનું છે અને પછી એનું એ જ ક્ષેત્રફળ છે આપણે ટેબલમાં જોવાનું છે. આ નિયમ જ છે, કમ્પલસરી છે, રૂલ છે કે માઇનસ સંખ્યાનું ક્ષેત્રફળ હોય નહીં એટલા માટે માઇનસને આપણે પ્લસમાં જ ફેરવી દેવાનું. એ પણ હું તમને કહું છું કામ. માની લો આગળનું જે આપણો જે ક્વેશ્ચન હતો એમાં શું હતું, એ 1.5 હતું ને, તો -1.5થી 0નું કયો કે 0થી 1.5નું ક્ષેત્રફળ કયો, બંને તો સરખું જ હોય ને બરાબર. ફોર એક્ઝામ્પલ કે આ 3 ઘર છે બરાબર. તમારું ઘર છે માની લો વચ્ચે છે, તો તમે એમ કહો કે ભાઈ આના ઘરથી મારું ઘર આટલું છે અને આ ઘરથી પહેલા ઘરથી મારું ઘર આટલું છે, બીજા ઘરથી મારું ઘર છે આટલું છે. તમે આ ઘરનો રેફરન્સ આપો કે આ ઘરનો રેફરન્સ આપો, તમે તો ક્યાં છો, વચ્ચે જ છો. બંને ડિસ્ટન્સ કેવા હોવાના, સરખા જ હોવાના બરાબર. તમે જે બાલાજીની વેફર કે કોઈ પણ નાસ્તો તમે લ્યો છો અથવા તો કોઈ પણ વસ્તુ તમે લ્યો છો પેકિંગમાં આવે
તો એ પેકિંગનું રેપર છે એ ઉપરથી ખોલો કે નીચેથી ખોલો, ખાવાનું તો તમારે જ છે અને પેટમાં સેમ જ જવાનું છે. એવું હોય કે ઉપરથી ખોલો તો જ ખવાય, નીચેથી ખોલો તો ન ખવાય. હવે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે પડીકા લ્યો છો હાથમાં રિસેસની અંદર, ત્યારે જોતાય નથી કે રેપર તમે ઉપરથી ખોલો છો કે નીચેથી ખોલો છો, બરાબર? તો એનો કોઈ મતલબ રહેતો નથી. એ જ રીતે -1.5થી 0નું ક્ષેત્રફળ કયો કે 0થી 1.5નું ક્ષેત્રફળ કયો, બંને સેમ જ હોય, એમાં કંઈ ફેર હોય નહીં, બરાબર? એટલા માટે આપણે સૌથી પહેલાં હવે આને લખવું કઈ રીતે એ ખાસ શીખવા જેવું છે. જેને આવડી જાય એને આવડી જાય, ન આવડે એ થોડુંક ટાઈમ લાગે, શીખી લેવાનું. જો સૌથી પહેલાં આ -1.5થી 0નું ક્ષેત્રફળ એટલે આપણી લિમિટ થઈ ગઈ. પ્રોબેબિલિટી ઓફ -1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ઝેડને આપણે વચ્ચે જ રાખવાનો છે, બીજે ક્યાંય નહીં. અને 0થી ઇન્ફાઇનાઇટ સુધીનું ક્ષેત્રફળ, બરાબર? તો આપણી લિમિટ થઈ ગઈ 0 અને ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટની સાથે ક્યારેય ઇક્વલ ટુ કરવાનું નહીં. તો પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફાઇનાઇટ. હવે તમને એમ થશે કે ભાઈ અહીંયા તો આપણે ગ્રેટર ધેન વાળું શોધીએ ને તો અહીં વચ્ચે કેમ લેસ ધેનની સાઇન આવી? વચ્ચે હંમેશા લેસ ધેનની સાઇન આવશે, કારણ કે આપણે બે લિમિટની વચ્ચે ક્ષેત્રફળ જોઈએ છે, તો હંમેશા લેસ ધેનની જ સાઇન આવશે. ગ્રેટર ધેનની સાઇન અહીંયા ક્યારેય આવે નહીં. આ જે આપણે લખીએ છીએ ને સ્ટેપ, એમાં આપણે આ સ્ટેપની અંદર આપણે ક્યારેય ગ્રેટર ધેનની સાઇન આવશે નહીં. ભલે ઉપર તમને ગ્રેટર ધેન આપ્યું હોય કે લેસ ધેન આપ્યું હોય કે બિટવીન કીધું હોય શોધવાનું, બરાબર? બિટવીન એટલે બે સીમાની વચ્ચે. તો -1.5થી 0નું ક્ષેત્રફળ તો હોય નહીં, તો આને આપણે સમમિત કરવા પડે. સમમિતતા મતલબ સરખાપણું લાવવું. સરખાપણું લાવવું હોય તો 0ને પહેલાં લઈ લેવાનું, -1.5ને છેલ્લે જવા દેવાના. એટલે સમમિતતા કરો એટલે માઇનસ હોય એનું પ્લસ કરી નાખવાનું. પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5. આનું ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે 0.5, બરાબર? અગેઇન તમારે 1.5નું 0માં જ જોવાનું છે, ટેબલમાં હમણાં જે જોયું હતું એ જ. એટલે ક્ષેત્રફળ આવશે 0.4332, એમાં એડ કરો એટલે 0.9332. ઘણા કહેશે સેમ જ આન્સર આવે, સેમ જ આન્સર આવે, પણ છતાં કરવું તો પડે જ, એ વગર તો ચાલવાનું નથી, બરાબર? તમને ખ્યાલ જ છે કે ભાઈ શું કહેવાય, પેલું તમારું ફાસ્ટ ફૂડ ખાઓ એટલે તમારી લાંબા ગાળે હેલ્થ છે એના ઉપર અફેક્ટ કરવાની જ છે, છતાંય તમે ખાઓ છો ને શોખ માટે. એવી રીતના આમાં પણ ભલે સેમ આન્સર આવે, આપણે શોખ માટે નહીં તો કાંઈ નહીં, માર્ક માટે સમ તો કેલ્ક્યુલેટ કરવો જ પડે, બરાબર? તો આ તો આપણું ઉદાહરણ 2. આજે આપણે મતલબ આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં પાછું આપણે શરૂઆત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ 3 જે છે એ તમે જાતે કરજો, એ ફાવશે. ઉદાહરણ 2 જેવું જ છે, બરાબર? એટલે ઉદાહરણ 3 જાતે કરજો. હવે એની જેવા જે એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં હશે એ જોઈશું. હવે એમાં સ્વાધ્યાય તો નથી 3.1 3.2, ડાયરેક્ટ સ્વાધ્યાય જ 3 જ આપી દીધેલું છે, એમાં વિભાગ ABCD છે. તો ધીમે ધીમે આપણે બધું કરતા જશું. પહેલાં આની જેવા સમ જોઈશું, પછી પાછી વચ્ચે થોડીક થિયરી બી આવે છે. એ થિયરી થઈ જાય એટલે આપણે વિભાગ AB પણ સાથે જોઈ લેશું, બરાબર? તો આ સમ પાછો રિપીટ કરી લેજો ન સમજાતો હોય તો. અને ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 બી તમારે પ્રેક્ટિસ માટે કરવાનું છે. એ આપણે અગાઉ કરેલું છે એવું જ છે એટલા માટે, બરાબર? તો એ કરજો તમે ટ્રાય. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.